પ્રભુએ લખીને આપ્યો છે. આ લોણની પરંપરા નરસિંહ મહેતાથી વયા અને ભગવાને હસતા હસતા એને આપી છે. ભગવાનને ઓળખો, જન્મો જન્મના પુણ્ય જમા થાય ત્યારે આપણે એને ઓળખી શકીએ. આ પરમાત્મા તો ત્રણ દેવીઓ બાળકોને લઈ અને માં અંશુયાને કહે કે માં એને મોટા કરો. અને સ્વાભાવિક છે કે બાળકને જન્મ આપનારીમાં જનતા જ મોટી કરી શકે. ખોડામાં રમાડતી જાય અને માં એને હેત આપતી જાય. એના મમત્વથી, માની હેતથી બાળક મોટું થાય. કહેવાય છે ને કે ગમે એટલી કડવામાં કડવી દવા હોય પણ માં ઈ બાળકને દવા પીવડાવશે તો એ દવા કડવી નહીં લાગે. કારણ કે કોઈ પણ દવા માં જ્યારે નાના બાળકને પીવડાવશે ત્યારે પેલા એ આમ ઘોળશે અને ઘોડીને પછી માં પેલા ચાખશે કે હવે આમાં કડવાશ દૂર થઈ ને. એ માનું મમત્વ ભળે, માનું હેત ભળે, માનો પ્રેમ ભળે એટલે કડવી દવા પણ મીઠી બને અને પછી બાળકને પીવડાવે તો એ બાળકને એ દવા મીઠી લાગે. ભલે દવા કડવી હોય પણ એમાં માનું હેત ભળે, માનો પ્રેમ ભળે અને માનું મમત્વ ભળે છે. તો ત્રણ દેવીઓ કેવા લાગી કે માં એને મોટા કરો. તો માં અંશુયા હાથમાં જળ લઈ અને ત્રણ બાળકોની ઉપર જ્યાં જલનો છટકાર કરે ત્યાં તો બ્રહ્મલોકનો બ્રહ્મા, કૈલાસનો મહાદેવ અને વૈકુંઠનો ભગવાન વિષ્ણુ પ્રગટ થયા છે. બાપ ત્રણ દેવતાઓ માં અંશુયાના આંગણે રમી રહ્યા, સાચા સ્વરૂપમાં આવ્યા છે. અને માં જ્યાં હાથ જોડીને પગે લાગવા જાય ત્યાં તો કહે માં તમે પગે ન લાગી શકો પણ તમારા આશીર્વાદથી તમારા આંગણે અમે મોટા થયા છે. માં અમે મોટા થયા છે. અને જ્યાં હાથ પકડીને લક્ષ્મીજી વૈકુંઠના નાથને લઈ અને વૈકુંઠ તરફ જાય ત્યાં તો ભગવાનનો એક હાથ માં અંશુયાએ પકડ્યો. પ્રભુ મારા આંગણે રમ્યા છો, હજી મને સંતોષ નથી થયો પણ તમે મારી કુખે પ્રગટ થાવ અને મારી કુખે પ્રગટ થાવ, મારા ખોળામાં રમો, એનો મને આનંદ આપો પ્રભુ. એવી મારી ઈચ્છા આપ પૂરી કરો. તો ભગવાન કહે કે માં અંશુયા સમય આવશે એટલે જરૂર આ તારી ઈચ્છા અમે પૂરી કરશું. તો માગશર સુદ પૂનમના દિવસે સંધ્યાકાળના સમયે દત્ત, દુર્વાસા અને ચંદ્રમાના સ્વરૂપમાં માં અંશુયાની કુખે પ્રભુનું પ્રાગટ્ય થયું અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ દત્તાત્રેય ભગવાન